વડોદરાની MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભોજનની ફીને લઈને 28 જૂનના રોજ 200 વિદ્યાર્થીઓએ વીસી બંગલામાં કરેલા વિરોધ પ્રદર્શનને લઈને 200 વિદ્યાર્થીઓના ટોળા સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઈપીસી કલમ 143, 147, 447 અને 427 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો છે। આશરે 200 જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ ભેગા થઈને ગેરકાયદેસર મંડળી રચીને કમાટી બાગની સામેના ભાગમાં રહેતા MS યુનિવર્સિટીના કુલપતિના ઘરે જઈ ફરજ પરના સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ કર્યું હતું અને ટોળાએ કુલપતિના મકાનના કમ્પાઉન્ડ દિવાલ કૂદીને અનઅધિકૃત રીતે પ્રવેશ કરી મુખ્ય દરવાજા પર લગાડેલ ફાઇબર કવરની તોડફોડ કરી હતી। દરવાજાને ખોલવા માટે મિજાગરાને નુકસાન પહોંચાડ્યું હતું। આમ ટોળાએ તોડફોડ કરીને 2000 રૂપિયાનું નુકસાન કર્યું હતું અને દરવાજો ખોલી કુલપતિના નિવાસસ્થાનમાં ધસી જઈ કુલપતિના પરિવારજનોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો। આ વીસીના બંગલામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓએ મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો હતો। આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। છેવટે વિદ્યાર્થીઓના વીસીના બંગલામાં પ્રવેશ મળ્યો હતો। બંગલા બહાર જઈને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ મામલે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। માટે વીસી સાહેબ ના હોય, એમની જગ્યા પર ના બેસતા હોય ત્યારે વિદ્યાર્થીઓનો ફરજ પડે છે કે તેમની રજૂઆત માટે એમના ઘરે જઈને રજૂઆત કરે। વિદ્યાર્થીઓ ભેગા થઈને જે 7,000 થી 34,000નો વધારો કર્યો હતો તેના વિરોધમાં વિદ્યાર્થીઓ ફક્ત આવેદનપત્ર આપવા માટે રજૂઆત માટે વીસી બંગલે ગયા હતા। કોઈ એમનો ઉદ્દેશ નહોતો કે અગ્રેસિવ થઈને કે યુનિવર્સિટીનો માહોલ કે કોઈ અન્ય રીતેનો માહોલ એ બગાડે। વીસી અવાજ સાંભળતા નહોતા, તેમને ઘરે જઈને ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓ જે ગયા હતા રજૂઆત કરી છે। કોઈ બી એવા કામ નથી કર્યા કે કોઈ બી એવી તોડફોડ કે એવી નથી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ પર ગુનો દાખલ કરવામાં આવે। આજે વિદ્યાર્થીઓનો 200 વિદ્યાર્થીઓ પર આ જે રાયોટિંગનો ગુનો છે તેમનું ભવિષ્ય બગાડવાનું કામ જે વીસી સર વિજય શ્રીવાસ્તવ કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે। ભૂતકાળમાં પણ યુનિવર્સિટીમાં આનાથી મોટા આંદોલનો થયા હતા। આવા જ દબાવના પ્રયાસોથી અમારી વિદ્યાર્થી એકતા અમે ચૂપ નહીં રહીએ। આગળ પણ જરૂર પડશે તો અમે આંદોલન કરતા રહીશું અને જે વિદ્યાર્થીઓ સાથે આજે માટે વીસી સાહેબ ના હોય